જસદણ પેટા ચૂંટણી પહેલા ઉઠી રહેલ વિરોધને કંટ્રોલ કરવા કોંગ્રેસમાં બેઠકોનો દોર શરૂ થયો છે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે પ્રદેશ કાર્યાલયમાં બેઠક બોલાવી છે. પ્રદેશ પ્રભારી વિરોધને લઈ નેતા વિપક્ષ સાથે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સાથે પરેશ ધાનાણીએ કાર્યાલય પર બોલાવ્યા છે. બ્રિજેશ દોશી એબીપી અસ્મિતા સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા. જી બ્રિજેશ, કઈ મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે, બધું શું અપડેટ જણાવશો? જે રીતે વાત કરીએ સિદ્ધાર્થ, તો જે રીતે પાટીદારોએ પત્ર લખ્યો હતો અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જે પત્ર લખ્યો છે તે જે પત્ર બહાર આવ્યો, જે નારાજગી બહાર આવી છે જસદણ તાલુકાની અંદર, તાલુકા પ્રમુખે, રાજકોટ તાલુકા પ્રમુખે પત્ર લખ્યો છે અને પાટીદારો નારાજ હોવાની જે વાત તે પત્રમાં કરવામાં આવી છે તેને લઈને પ્રદેશ હાઈકમાન્ડ જે છે ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવ્યું છે અને રાજીવ સાતવે તાત્કાલિક નેતા વિપક્ષને કાર્યાલય પર દોડાવ્યા છે. તેમની સાથે બેઠક કરવામાં આવશે. થોડી વારમાં જ્યારે લાલજી મેર કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે તો તેમના જોડાણ બાદ નેતા વિપક્ષ અને પ્રદેશ પ્રમુખ સાથે પ્રભારી બેઠક કરશે અને ત્યારબાદ આ મામલે ઉકેલ લાવવાનો પ્રયાસ થશે. જે નારાજગી બહાર આવી છે પાટીદારોની તેને દૂર કરી અને જસદણનો જંગ જીતવામાં કોઈ પણ કચાશ ન રહી જાય તેની પૂરી તકેદારી રાખવામાં આવશે અને એટલા માટે તાત્કાલિક આ બેઠક બોલાવવામાં આવી છે. નેતા વિપક્ષને કાર્યાલય દોડાવવામાં આવ્યા છે. જી બ્રિજેશ, આ મુદ્દાઓને લઈને જ્યારે જસદણની પેટા ચૂંટણી પણ આવી રહી છે, શું તેના ઉપર પણ અસર ન થાય તેના માટેનું આ ડેમેજ કંટ્રોલ કહી શકાય? જી બિલકુલ સિદ્ધાર્થ, સીધી રીતે જસદણની ચૂંટણીને લઈને જ્યારે એબીપી અસ્મિતા સાથે વાત કરી રાજીવ સાતવે, ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે અમે કોઈ પણ ભાગે જસદણ જીતવા માંગીએ છીએ અને જસદણમાં 100% કોંગ્રેસની જીત થશે. તો તેવા સંજોગોમાં જેવી આ નારાજગી બહાર આવી છે તરત જ તેમણે એ વાતની નોંધ લીધી છે કે આ નારાજગીથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય અને જસદણના જંગમાં કોઈ ફટકો ન પડે તે માટે તાત્કાલિક અસરથી આ બેઠક બોલાવાઈ છે અને પ્રદેશ પ્રભારી અને નેતા વિપક્ષ સાથે આ મામલે ચર્ચા કરવામાં આવશે. નેતા વિપક્ષ પોતે સૌરાષ્ટ્રમાંથી આવે છે અને ખુદ પાટીદાર આગેવાન છે, તો તેવા સંજોગોમાં તેમને સઘળી જવાબદારી સોંપવામાં આવશે પાટીદારોની નારાજગી દૂર કરવા માટેની, અને એટલા માટે જ આ બેઠકનું આયોજન કરવામાં આવશે જેથી કરીને જસદણમાં કોઈ ફટકો ન પડે અને જસદણમાં કોઈ તકલીફ ન થાય. કારણ કે જે જીત માટે કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે એટલા માટે જ ઉમેદવાર જાહેર કરવામાં પણ થોડો વિલંબ થઈ રહ્યો છે, પણ ગમે તેમ કરીને આ બેઠક જીતવી કોંગ્રેસ માટે ખૂબ જરૂરી છે અને એટલા માટે તમામ પ્રયાસ કોંગ્રેસનું હાઈકમાન્ડ કરી રહ્યું છે અને ખુદ પ્રદેશ પ્રભારીએ પણ આ માટે મોરચો સંભાળ્યો છે. જી આભાર બ્રિજેશ, સમગ્ર માહિતી આપવા બદલ. આપની પાસે વધુ અપડેટ પણ લેતા રહીશું. તો અમિત ચાવડા અને પરેશ ધાનાણી સાથે રાજીવ સાતવ બેઠક કરશે અને મહત્વનો મુદ્દો છે જે રીતે હાલમાં જ રાજકોટથી પાટીદારો નારાજ હોવાની વાત કરી રહ્યા હતા ત્યારે હાઈકમાન્ડ તેને મુદ્દાને ધ્યાનમાં રહીને આગળની પ્રક્રિયા પણ હાથ ધરશે.